અમારા નવા બ્લોગમાં. તો ચાલો, હું આવ્યો છું અહીંયા નવી ગોદીમાં. આ છે નવી ગોદી અને હજી કામ ચાલુ જ છે. એરપોર્ટમાંથી માલ ઉતરે છે. આ છે નવી ગોદી. નાની નાની બોટો પણ છે. તન્મય અહીંયા નાની વાલી બોટ બી જોઈ લો કેટલી મોટી છે. માણસો આમાં બી ફિશિંગ કરવા જાય 3-3, 4-4 દિવસ. તો આ હતી નવી ગોદી અને આ સામે તમને જે દેખાય છે એ આખું જંગલ વિસ્તાર છે. અને અહીંયા દીપડા અને સિંહ ને સિંહણ ને એની ફેમિલી બધું તમે ચોમાસામાં અને શિયાળામાં તો અહીંયા સુધી રખડતા હોય. આ છે ક્રેનની પુલી. આ જોઈ લો ઘણી બધી બોટો અહીંયા ઉપર ચડી ગઈ છે. આ બધા દંગા કહેવાય આને, જ્યાં બધો માલ ભેગો થાય. ફિશિંગ કરીને આવે ને અને બધું ભેગું થાય અહીંયા માલો. અને પછી અહીંયાથી બધી મોટી મોટી કંપનીઓમાં એક્સપોર્ટ થઈ જાય માલ. શોર્ટિંગ થઈને વજન થઈને બધું એક્સપોર્ટ થઈ જાય. જોઈ લો આવા કન્ટેનરોમાં ભરીને એક્સપોર્ટ થઈ જાય. આ કન્ટેનર જે પાછળ ગયું એમાં આખું માલ ભરેલું હતું. હવે જોઈ લો આપણે બોટોના વચ્ચેથી બધા જઈએ છીએ. આજે સામે જે પડ્યા છે એ લોબસ્ટર પકડવાના કેજ છે. એને આખા જાલીથી બનાવી ને પછી પાણીની અંદર છોડે એટલે એની અંદર લોબસ્ટરો નાના મોટા બધે જ સાઇઝના પકડાય ને. હવે જોઈ લો આપણે અહીંયા કોઈ સલેટ નામના દંગામાં આવેલા છે.
તો ફ્રેન્ડ્સ આવી રીતના જોઈ લો, ગ્રેડ વાઇઝ એની શોટિંગ થાય છે, નાના મોટા. આ છે સ્ક્વીડ. તો આવી રીતે બધો માલનું શોપિંગ થાય. અને આ છે પ્રાઉન્સ. આવી રીતના રિક્ષામાં ભરીને આવે. તો હું આવ્યો છું અહીંયા વિવેકભાઈના ઘરે. અને આ રે મૃદુતા. મૃદુતા હાય તો બોલ, હાય તો કર. મૃદુતા શર્માઈ. અહીંયા બે ભાઈ બીજા બેઠા છે. ભાઈ હાય તો કરી દો વિડીયોમાં. અહીંયા તો જો હાય બોલ. જોઈ લે, એક આ નાનો ભાઈ બી છે. ચાલ તને આવું જ મુંબઈ. હાય કરો, હાય કરો, હાય. અમે આવ્યા છીએ યાર રંગોલીના આઉટલેટ ઉપર, જે છે લીમડા ચોક ઉપર. અને જોઈ લો, બહુ ફાઇન મોટું સ્પેશિયસ આઉટલેટ બનાવ્યું છે. અહીંયાથી જ ઉપર જવાનો રસ્તો પણ છે. અને અહીંયા બેસીને હવે જોઈ લો, અહીંયા આઈસ્ક્રીમ ડિસાઈડ થઈ છે કે કઈ ખાવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જ આપણે ઓર્ડર કર્યું હતું, એ આવી ગયું છે. તો ચાલો ભાઈઓ, ટેસ્ટ કરો. આ કયું તમે મંગાવેલું છે? રોસ્ટેડ નટ્સ છે વિથ ચોકલેટ. તો કેવી છે? અને મને તો આનું અહીંયાનું જે આઉટલેટનું વાઇબ છે ને બહુ સરસ લાગ્યું. એકદમ વાઇબ છે, સરસ મજાનું. જોઈ લો, એકદમ આઉટલેટ બહુ મસ્ત બનાવેલું છે. માંગરોળ બંદરમાં આવું આઉટલેટ મેં ફર્સ્ટ ટાઈમ જોયું. નવું જ બનાવ્યું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે આટલા જ રાખી મળે. નવા વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.